શબ્દો તો આપણે બોલીએ છીએ. શિવ સમરણ શબ્દ શા માટે મૂક્યો? એમ આ સંત મહાપુરુષે આપણે એક જ્યાં સુધી એકડે એકથી પહેલો વિદ્યાર્થી બેહે ને એટલે એકડેથી જ જો પાકું કરતો ન જાય તો એનું આ ગણિત કોઈ દાડો સાચું આવે. હોબળેલા શબ્દો શું? એક વિદ્યાર્થી ગુરુજીના આશ્રમમાં જઈને પડતો હતો અને એક એટલો બધો ઉત્તમ પાઠી હતો, ચિત્તવૃત્તિ સારી હતી. તે એ આશ્રમની બહાર બેઠો હતો. એટલે ગુરુજીએ કીધું કે બેટા આ લખો, આ એકડે એકો એમ પાટિયામાં એકડો લખ્યો ને એ એકડો છે તમારી સલેટમાં લખી દો. એટલે આ બાળકે જે ગુરુજીએ એકડો બતાવ્યો એ એકડો એમને એની પાટીમાં લખી અને કે હવે એને ઘૂંટો. એ ઘૂંટવા માંડ્યો. હવે ગુરુજીએ એક તો એને બોલતે શીખવાડ્યો અને એકડો કહેવરાય. પછી એકડાનું રૂપ કેવું છે એ બતાવ્યું. આ રે એકડો એને પ્રત્યક્ષ કરીને બતાવ્યો. પેલો હતો એ બારે બેઠો હતો ને કે એ કડેકો એમ કરતા કરતા 10 ઉઠિયા લઈ ગયા. એકડે બેડી 10 એટલે લઈ ગયા. એટલે પાક્કું થઈ ગયું. એને પ્રત્યક્ષ કરી અને એના હાથે એક તો લખતે અને એકડો કહેવરાય. આ રીતે આ એકડો ગુરુજી આપણને બતાવ્યો છે અને આ રીતે આ બગડો છે. એમ કરતો એ પરિપક્વ થયો અને પછી પરીક્ષા આવી. પેલો આવી ગયો.